આ વિડીયો ટ્રેકિંગ વિશે નથી, આ વિડીયો માઉન્ટેન્સ વિશે પણ નથી. આ વિડીયો છે 10 એવા લોકોનો જે એકબીજાને ઓળખતા પણ ન હતા, પણ 10 દિવસ પછી એક ફેમિલી બની ગયા. હું આરજી અને આ છે મારી લાઈફની સૌથી અનફોર્ગેટેબલ જર્ની, હમતા પાસ ટ્રેક. હાય એવરીવન, વેલકમ બેક. આજે હું તમને ફક્ત હમતા પાસ ટ્રેક બતાવવા નથી લઈ જઈ રહી. હું તમને લઈ જઈ રહી છું એક એવી જર્ની પર જ્યાં ડર હતો, એક્સાઇટમેન્ટ હતી, નેચર હતો, પેન હતો અને મસ્તી હતી. અને સૌથી ઇમ્પોર્ટન્ટ 10 સ્ટ્રેન્જર્સ લોકો હતા જે આ ટ્રીપ પછી મારા માટે સ્ટ્રેન્જર્સ રહ્યા જ નથી. બટ આ ટ્રીપમાં એક ખાસ વાત હતી, દરેક લોકો મારા ફ્રેન્ડ્સ નહોતા. હું વડોદરાથી 10 લોકોનું ગ્રુપ લઈને નીકળી હતી, જેમાં મોટાભાગના લોકો એકબીજાને ઓળખતા પણ નહોતા. ઇમેજિન કરો, 5 દિવસ નો લક્ઝરી, નો કમ્ફર્ટ, ટેન્ટમાં રહેવાનું, સાથે જમવાનું, સાથે ચાલવાનું અને સાથે સ્ટ્રગલ કરવાનું. અને આ બધા સ્ટ્રેન્જર્સ. બસ અહીંયાથી સ્ટોરી ઇન્ટરેસ્ટિંગ બને છે. વડોદરાથી નીકળી ગયા હતા મોર્નિંગના 5 વાગ્યાના. ગાંધીનગરથી અમારી ટ્રેન હતી. ટ્રેન અમારી 10 વાગ્યાની હતી. સીટ ફાઇન્ડ કરીને બેસી ગયા ટ્રેનમાં અને ટિપિકલ ગુજરાતીસ બધા નાસ્તો લઈને આવ્યા હતા. ભેગા થઈને નાસ્તો કર્યો ટ્રેનમાં અને એવા ફ્રેન્ડ સ્ટાર્ટિંગમાં જ બની ગયા, લાગે કે જાણે પહેલેથી જ ઓળખતા હોય. ટ્રેનમાં ટાઈમપાસ કરવા થોડું રીલ મેકિંગ સેશન પણ ચાલ્યું. અને વચ્ચે એક પોઈન્ટ એવો આવ્યો જ્યાં ટ્રેનમાં રેનબો બહુ જ મસ્ત દેખાતો હતો. ફાઇનલી અમારું સ્ટેશન આવી ગયું એન્ડ વી લેન્ડેડ ઇન ચંદીગઢ. બધા ગ્રુપવાળા ભેગા થયા અને 5-5 પર્સનમાં ડિવાઈડ થઈ ગયા અને ગાડીમાં બેસીને નીકળી ગયા મનાલી જવા માટે. રસ્તામાં એક હોટલમાં બ્રેકફાસ્ટ કર્યું. મનાલી જવાના રસ્તામાં જ એવા મસ્ત નજારા ચાલુ થઈ ગયા. સુંદર નદી, માઉન્ટેન્સ જોઈને મન ખુશ થઈ જાય. આખો દિવસની લોંગ જર્ની કરીને ફાઇનલી અમે પહોંચી ગયા મનાલી. બસ આ રોડ ક્રોસ કરીને સામેથી સીડી ચડીને ઉપર જવાનું છે. એન્ડ ફાઇનલી વી રીચ્ડ. हेलो, क्या नाम है आपका? लविश. बहुत क्यूट हो आप. रख दीजिए, बैग रखिए आपकी आराम से वहाँ पे. बहुत क्यूट है. बहुत मेहनत लगी है. स्वागत है. थोड़ा सा ट्रैफिक की वजह से आपको ट्रैवल करना पड़ा. तो आपको बताइए कि मेन सीजन टाइम है तो इसमें आपको ये चीज़ें हर जगह फेस करनी पड़ेगी. सो मेक श्योर आप लोग सब लोग ठीक है, किसी को कोई प्रॉब्लम नहीं. आप लोगों को बताइए, आप लोग आपका पास ट्रैक के लिए कौन सा बेस्ट है. સ્ટાર્ટિંગમાં અમને થોડું બ્રીફિંગ આપવામાં આવ્યું અને પછી અમને લોકોને રૂમ્સ અલોકેટ કરવામાં આવ્યા. એન્ડ લુક એટ ધ વ્યૂ ફ્રોમ અવર હોટેલ. તો સાંજનો ટાઈમ થઈ ગયો હતો અને ફ્રેશ થઈને પછી અમે પહોંચી ગયા ડિનર કરવા. બટ એ પહેલાં અમારા અહીંના લોકલ ટ્રેક લીડરે અમને થોડું બ્રીફિંગ આપ્યું, કેમ કે નેક્સ્ટ ડેથી અમારો ટ્રેક સ્ટાર્ટ થવાનો. अब जब हम लोग कैंप से निकले पहुंचे उसके 1 घंटे 1.5 घंटे के बाद हमें सिग्नल आया, तो आप कॉन्टैक्ट कर सकते हो ऊपर. तो कल का जो है ब्रेकफास्ट टाइम आपने बता. પછી અમે ડિનર કર્યું. આ હોટલનું ફૂડ મને સિરિયસલી ટેસ્ટી લાગ્યું હતું. ડિનર કર્યા પછી અમે અમારા બધી બેગ્સની વજન બહુ હતું તો અમુક નકામી વસ્તુઓ કાઢી નાખી, જેથી અમને ટ્રેકિંગમાં થોડી રાહત રહે. નેક્સ્ટ ડે મોર્નિંગમાં મસ્ત વ્યૂ એન્જોય કર્યો હોટલમાંથી જ. ગુડ મોર્નિંગ. અમે લોકો હવે બ્રેકફાસ્ટ કરવા જઈ રહ્યા છે.
એવું જ કરતા બે બેસી જઈએ સાઉન્ડ સોફ્ટ એટલે માઈક કાપી સ્ટાર્ટ કરી દઈએ બહુ એટલે બહુ ફોટો પડાશે લોગા ના બ્લોગર નથી પણ આજે કે મેં સારા મ્યુઝિક મસ્ત બને છે અને પછી અમને ફરી બ્રીફિંગ આપવામાં આવ્યું અબાઉટ ટ્રેકિંગ એન્ડ નાવ વી આર રેડી. પછી અમે નીકળી ગયા અને ગાડીમાં બેસી ગયા જોબરા જવા માટે, જે હમતાબાદ ટ્રેકનું સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. અને રસ્તામાં 2 વાર અમારી ગાડી બગડી. ટ્રેજેડી તો અહીંથી જ સ્ટાર્ટ થઈ ગઈ. એકવાર તો ગાડી ચેન્જ પણ કરી અમે લોકોએ. આ બીજી વાર અમારી ગાડી રસ્તામાં બંધ થઈ ગઈ છે. પહેલાં એક બંધ થઈ ગઈ, એ ચેન્જ કરીને આવે આ બીજી પણ બંધ થઈ ગઈ. ये रही इसमें टाइट है ना ठीक है नेट खोल के तो बात होनी चाहिए है हाँ हाँ ठीक है ગણપતિ બાપ્પા હર હર અને ભગવાનનું નેમ લઈને નીકળી ગયા જોબરા જવા માટે. ફાઇનલી વી રીચ્ડ એટ જોબરા. ભલે લેટ પહોંચ્યા પણ પહોંચી ગયા. અહીંથી 50 રૂપીસની સ્ટીક લીધી અને સ્ટાર્ટ કર્યો અમારો ટ્રેક. तो आज का ट्रैक है मैक्सिमम 2 आवर्स ठीक है. रास्ता अच्छा फ्लैट है, कहीं पे फोटो खींच रहा है तो बोल देना पाड़ने के लिए. सब लोग एक जगह रुके, ऐसा नहीं कि मतलब एक रुका एक चल रहा है ठीक है, वैसा नहीं करना है ठीक है. સ્ટાર્ટિંગમાં ખૂબ એક્સાઇટેડ હતા બધા. રસ્તામાં મસ્ત એવા નજારા જોતા જોતા જતા હતા. બહુ મજા આવી રહી હતી. ખચ્ચર પણ ઘણીવાર દેખાતા હતા. અને રસ્તામાં જે ઝરણા અને નદીઓના અવાજ આવતા હતા ને, આહાહા, બસ એ જ સાંભળ્યા કરું ને એવું જ મન થતું હતું. રસ્તામાં થોડે આગળ પહોંચતા એક શોપ પણ આવે છે, જ્યાં તમને મેગી પણ મળી જશે. હજી તો આ ફર્સ્ટ ડે જ હતો અને 2 અવર્સના ટ્રેકિંગમાં થાક લાગી ગયો હતો. ફર્સ્ટ ડેના ટ્રેકમાં એટલા મસ્ત મસ્ત ઝરણાના વ્યૂઝ અને રિવર ક્રોસિંગ આવે છે ને, મન મોહી લે છે. ટ્રેકિંગમાં થાક તો લાગે, પણ જો કંપની સારી મળી જાય ને તો આ સફર એકદમ સુહાનો બની જાય છે. આ છે અમારું ચિકા કેમ્પ સાઇટ. મેં કીધું શાયદ અહીંયા રોકાય 3-4 દિવસ ફાઇનલી અમને ટેન્ટ્સ પ્રોવાઈડ કરવામાં આવ્યા અને આ છે અમારા ટેન્ટ, જે અંદરથી કંઈક આવા હોય છે. પહોંચીને અમે પહેલાં તો લંચ કર્યું. લંચમાં હતા દાલ રાઈસ. પછી અમે થોડી ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરી. એન્ડ વી એન્જોયડ ધ વ્યૂ. એન્ડ અમે લોકોએ પછી મસ્તી પણ બહુ કરી. તો અમારો ડે 1નો ટ્રેક અત્યારે પૂરો થઈ ચૂક્યો છે. એમ કહે છે 2 અવર્સનો ટ્રેક હોય છે, પણ અમન કરતાં 4 કલાક જેવું તો થઈ જ ગયું છે, કેમ કે ઓલરેડી ઓબ્વિયસલી બધાની સ્પીડ સેમ ના હોય. બટ મસ્ત રહ્યો ટ્રેક અમારો. અમે ઓલમોસ્ટ 2:30ની આજુબાજુ અમારા કેમ્પ સાઇટ પર પહોંચી ગયા હતા. ચિકા કેમ્પ સાઇટ. આ અમારો કેમ્પ સાઇટ છે. અને અમારા કેમ્પ સાઇટમાં એક વસ્તુ સારી છે કે અત્યારે એટલો રસ નથી અને વેધર પણ અમને પહેલા દિવસે ક્લિયર મળ્યું. અમને રસ્તામાં એવું કંઈ વરસાદ મળ્યો નથી. અત્યારે થોડોક ઝરમર પડી રહ્યો છે, પણ બાય લક
અને ભગવાનની કૃપાથી અમને લોકોને વરસાદ નથી નડ્યો. અમે લોકોએ લંચ કરી લીધું અને અત્યારે બસ ફોટોગ્રાફી સેશન ચાલે છે બધાનું. સાંજે સનસેટના ટાઈમે ગરમા ગરમ નાસ્તો આપવામાં આવ્યો અને પછી પ્રિપેરેશન ચાલુ કરી અમે ડિનરની. અહીં મેં પણ આ લોકોને થોડી હેલ્પ કરી. કુકિંગ કરતાં કરતાં લોકલ્સ જોડે કન્વર્ઝેશન્સ. આ જ તો બેસ્ટ પાર્ટ છે ટ્રાવેલનો. ધેન ડિનર કરીને અમે લોકો સૂઈ ગયા કેમ કે થાક્યા હતા અને બહાર બહુ જ ઠંડી હતી. અહીં ટેન્ટમાં આ રીતે સ્લીપિંગ બેગ્સ આપવામાં આવે છે જેની અંદર ભરાઈને ચેન બંધ કરી દેવાની તો આપણને ઓઢવાની જરૂર ના પડે. ગુડ મોર્નિંગ ગાઈઝ. એટલો બધો રાતે વરસાદ પડ્યો છે અને અત્યારે થોડો બંધ થયો. બાકી કારનો વરસાદ ચાલતો જો આ જાદુ બની ગઈ. એન્ડ નાવ નાસ્તો કરીને વી સ્ટાર્ટેડ અવર સેકન્ડ ડે ઓફ ટ્રેક. રસ્તામાં સ્ટાર્ટિંગમાં રિવર ક્રોસ આવે છે તો આ રીતે અમે લોકોએ રિવર ક્રોસિંગ કરી. આજના દિવસે 6 to 7 કિલોમીટરનું ટ્રેકિંગ હતું, કાલ કરતાં 3 ગણું વધારે. એન્ડ સેકન્ડ ડે ચીકાથી જવાનું હોય છે બાલુકા ઘેરા કેમ્પ સાઇટ સુધી. સેકન્ડ ડેમાં પણ તમને સુંદર એવા નજારા તો જોવા મળશે પણ આ દિવસે તમને બહુ જ થકાવી દેશે. ઘણા લોકો તો આ દિવસે જ ગીવ અપ કરી દેતા હોય છે કેમ કે જેવું વિડીયોમાં બોલે છે ને કે આ ઇઝી ટ્રેક હોય છે એ બીજા દિવસે જ ખબર પડી જાય છે કે બસ આ બિલકુલ ઇઝી ટ્રેક નથી, આ એક મોડરેટ ટ્રેક છે. રસ્તામાં થાક લાગ્યો હતો તો બેઠા જ હતા અને એક ખચ્ચર બિચારો ઉપરથી પડ્યો નીચે. પછી આવ્યું ફ્રીઝિંગ રિવર ક્રોસિંગ. આ રિવર ક્રોસિંગથી ડરવાનું બિલકુલ નથી. હા, પાણી બહુ જ ઠંડુ હોય છે, નીકળ્યા પછી તમે ઠેકડા મારશો થોડી વાર, બટ હા આજ તો ફન પાર્ટ છે હમતા પાસ ટ્રેકનો. કર્યા પછી બહુ મજા આવશે. હજી ખાસું બધું ચાલ્યા પછી બી હજી અમે લોકો બાલુકા ઘેરા નહીં પહોંચ્યા અને અમારામાંથી ગ્રુપમાંથી એક છોકરી પાછી પણ જતી રહી. અત્યારે એનું ટેન્શન થાય છે, સેફલી પહોંચી જાય તો સારું. બાકી હજી અમારી કેમ્પ સાઇટ આ માઉન્ટેન્સ છે એની આગળની સાઈડ છે. આટલું બધું ટ્રેકિંગ કર્યા પછી પણ અમને અમારી કેમ્પ સાઇટ હજી દેખાતી નથી. મોટિવેશનનું તો નામ ઓર નિશાન નહોતું પણ સેકન્ડ ડે અચ્છો ગીવ અપ કરવા પર મજબૂર કરી દે છે કેમ કે સીધું તો ચાલવાનું હોતું નથી અને દર 5-5 મિનિટે શ્વાસ ચડતો હોય છે. તો મારી તો એક બેસ્ટ ટેકનિક હતી જેનાથી મને શ્વાસ થોડો ઓછો ચડતો હતો. મેં ચૂસવાની ગોળીઓ રાખી હતી અને ડ્રાય ફ્રૂટ્સ એન્ડ પ્રોટીન બાર જે એનર્જી પણ આપે અને ચૂસવાની ગોળીઓ તો બહુ જ હેલ્પ કરી છે મને. ફાઇનલી અમને અમારો કેમ્પસાઇટ દેખાયો પણ વેટ વોટ, આટલો ઉપર કેમ છે? અમારો કેમ્પસાઇટ ઉપર અને બીજા બધાના નીચે. હા તો નાઇન્સાફી છે. આટલું ચાલ્યા પછી ફરી ઉપર ચડવાનું અને કાલે ફરી પાછું નીચે ઉતરવાનું. આવું નહોતું કરવું જોઈતું આ લોકોએ. એનર્જી એટલી ડાઉન થઈ ગઈ હતી કે રાતે શું ખાધું કંઈ શૂટ કરવાની હાલત જ નથી. નેક્સ્ટ ડે અર્લી મોર્નિંગ સ્ટાર્ટ કર્યો હમતા પાસ ટ્રેક. આજે સમિટ ડે હતો, આજે પણ એટલું જ વોકિંગ હતું બટ આજના ટ્રેકમાં લેન્ડસ્કેપ પૂરા ચેન્જ થઈ ગયા. ગ્રીનમાંથી એન્ટર થઈ ગયા વ્હાઇટ લેન્ડસ્કેપમાં. બરફમાં ચાલવાનું ઇઝી નથી બસ, વારે ઘડીએ સ્લીપ બહુ થવાય તો એનું ધ્યાનથી ચાલવું પડે. અને આ ટ્રેક એટલો ડિફિકલ્ટ બનતો ગયો ને કે હવે શૂટ કરવા માટે મોબાઈલ બહાર કાઢવાની હિંમત જ નથી ચાલતી કેમ કે સેફટી ફર્સ્ટ પ્રાયોરિટી હતી. હું મારી જાતને સાચું કે વિડીયો લો, બટ મારાથી જેટલી બને એટલી ક્લિપ મેં લીધી છે. કેવો હે? મજા આવે છે બીજું કશું નહીં. ખાતા જાય એટલે નથી વાંધો આવતો, બાકી ખાતી તો પડી જાય, વાંધો નથી. ફાઇનલી વી રીચ્ડ હમતા પાસ ક્રોસ 14,000 ફીટ ઉપર એન્ડ એન્જોય ધ વ્યૂ. પછી આવ્યો ઉતરવાનો પાર્ટ. ચડવાનું જેટલું ડિફિકલ્ટ લાગ્યું હતું ને ઉતરવાનું એનાથી પણ વધારે ડિફિકલ્ટ હતું. બહુ જ ડેન્જરસ પાર્ટ છે. ઉતરતી વખતે તો મારી હિંમત જ નથી ચાલી શૂટ કરવાની, બહુ ખતરનાક હતું. આવી રીતે સ્લાઇડ કરીને પણ ઉતરવાનું હોય છે બટ ફાઇનલી બધા સેફલી પહોંચી ગયા અમારા નેક્સ્ટ કેમ્પ સાઇટ સિયાગોરુમાં. નેક્સ્ટ ડે ફરી ટ્રેકિંગ કરીને નીચે ઉતરવાનું હોય છે.
રસ્તામાં નજારા એન્જોય કરતાં કરતાં અમે નીચે ઉતરીએ છીએ. બટ આજે થોડું ઓછું રિસ્કી હતું. રિસ્કી તો હતું બટ થોડું ઓછું. 4 દિવસ પછી ફાઇનલી અમને દૂરથી રોડ દેખાય છે અને રોડ જોઈને જે ખુશી થાય છે ને એ તો નેક્સ્ટ લેવલની હતી. ફાઇનલી 5 to 6 અવર્સ ટ્રેકિંગ કરીને અમે પહોંચી ગયા લાસ્ટ કેમ્પ સાઇટ છત્રુ અને લંચ કરીને અમે નીકળી ગયા ચંદ્રતાલ લેક જોવા માટે. અહીંથી અમે ટેમ્પો ટ્રાવેલરમાં બેસીને ગયા. આ ડાયલોગ તો બહુ સાંભળ્યો છે, મરને સે પહેલે એક બાર ચંદ્રતાલ તો દેખના હે. બટ આ ચંદ્રતાલ લેક સુધી જવાનો રસ્તો બહુ ડેન્જર છે. આખો ઓફ રોડિંગ રસ્તો છે. બસ પછી ચંદ્રતાલ લેક પતાવીને અમે પાછા છત્રુ કેમ્પ સાઇટ પર રોકાયા અને નેક્સ્ટ ડે રિટર્ન થઈ રહ્યા છે મનાલી જવા માટે. રસ્તામાં અટલ ટનલ આવી. અહીં સ્ટોપ લઈને અમે ફોટોગ્રાફી કરી અને મસ્તી કરી. એન્ડ ફાઇનલી અમે પહોંચી ગયા મનાલી હોટલ પર. અમને હોટલવાળાએ પ્લમ ખાવા માટે આપ્યા હતા, જે એ લોકોએ હોટલમાં જ ખેતી કરીને ઉગાવ્યા હતા. પછી લંચ કરીને અમે લોકોએ થોડો રેસ્ટ કરીને નીકળી ગયા મોલ રોડ એક્સપ્લોર કરવા માટે. અને બસ પછી અમને સર્ટિફિકેટ પ્રોવાઈડ કરવામાં આવ્યા અને નેક્સ્ટ ડે અમે નીકળી ગયા રિટર્ન ઘરે જવા માટે. આ 10 દિવસની ટ્રીપમાં મને નવા 10 ફ્રેન્ડ્સ મળ્યા, જેમની જોડે આ સફર બહુ જ મસ્ત રહ્યો. બહુ મસ્તી કરી, મુશ્કેલી ટાઈમમાં બધાએ એકબીજાની હેલ્પ પણ કરી. તો આ હતી અમારી હમતા પાસની જર્ની. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં નવા ડેસ્ટિનેશન સાથે. ટિલ ધેન કીપ સ્માઇલિંગ, કીપ એક્સપ્લોરિંગ. બાય.